નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક વિચિત્ર ઘટના સુરતમાં બહાર આવી છે. એમાં જેલરના નામે, સુરતની જેલરના નામે કોઈક વ્યક્તિએ એક બેનને ફોન કર્યો. સ્વીટી બેનને ફોન કરીને એમણે કહ્યું કે આ વ્યક્તિ જે ફોન પર બોલતો હતો એને કે તમારા પતિ જેલમાં આવ્યા છે, હું જેલર બોલું છું. જેલમાં એમને અમે બધી સગવડ આપીએ છીએ, સુવા માટે ગાદલાની વ્યવસ્થા પણ કરી છે, ખાવા માટે એમને ટિફિનની વ્યવસ્થા કરી છે. આ બધું અમે કર્યું છે. એના માટે તમારે 15,000 રૂપિયા મને આ નંબર પર તમારે ટ્રાન્સફર કરવા પડશે. હા, સ્વીટીબેન, સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું, જેલમાંથી. હા, તમારો સ્મિત આવ્યો ને ધોળક અહીંયા નંબર આપતો હતો. બરાબર. હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલે છે ને સ્મિતના. હા. એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું અને વીઆઈપી માં રાખ્યા છે સ્મિતભાઈને. બરાબર. અને મને કીધું હતું કે મિસિસ સાહેબ કે જે ગૂગલ પે કરવાનું છે બેન. કેટલું? 15,000 જ્યાં સુધી રહેશે ને. કેટલા દિવસ હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના. ભગવાન કરે તો 90 દિવસ તો પાકા જ બેન. 90 દિવસ? હવે બેન મને કીધું તું નંબર લખો, એમાં ગૂગલ પે કરો બેન સ્વીટી બેન. હા, કરું. હા, નાખો બેન અંદર. 15,000 જ્યાં સુધી રહેશે ને ત્યાંથી બધો ચાર્જ આવી ગયો ટિકિટનો. બરાબર. અને સ્મિતા વાત થશે? બેન આ જેલ છે, કોકના ફોન માંથી રાત્રે 9 વાગ્યા પછી વાત કરાવી છે. અમારો સરકારી ફોન છે. સ્વીટી બેન એમ કહ્યું કે ભાઈ મારી પાસે હમણાં પૈસા નથી અને મારા જેઠ આવે એટલે હું તમને એમને વાત કરું. આ સ્વીટી બેન હોશિયાર હતા એટલે સમજી ગયા કે કોઈ ઠગનો જ ફોન લાગે છે. મૂળ વાત એ બની હતી કે થોડા સમય પહેલા કાકા સસરાને બ્લેકમેલ કરીને 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં સ્મિત ધોળકિયા, પ્રશાંત કાછડિયા અને જય ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે એમને છેવટે જ્યુડિશિયલ કસ્ટડી કરી એટલે જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સાંજે 6:30 વાગે સ્મિતના પત્ની સ્વીટીબેન પર આ ફોન આવ્યો હતો. આ ઓડિયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. પણ એ ચોંકાવનારી વાત એ છે કે જેલર બોલું છું અને આટલી હિંમતથી કોઈ કહે અને કાલ ઉઠીને કોઈને પણ આ રીતે બ્લેકમેલ કરીને કોઈના પણ નામે પૈસા પડાવવામાં આવી શકે છે. એટલે આ બધી બાબતે સાવચેતી રાખવાની જરૂર છે.